નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મિત્રોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, તમને ખ્યાલ હશે ગુજરાતની અંદર જે એસટી ડિપાર્ટમેન્ટ છે એ ખૂબ મોટા પ્રમાણમાં ભરતી કરવા જઈ રહ્યું છે. કંડક્ટરની ભરતી 6500 કરતાં પણ વધારે, ડ્રાઈવરની ભરતી અને હેલ્પરની ભરતી. હેલ્પરની ભરતી ઉપર તો ઓફિશિયલી ટ્વીટ કરીને પણ આ જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટે માહિતી પણ આપી છે. કેટલી ભરતી આવવાની છે? 2344 જગ્યાઓ આવવાની છે. કેટલી? 2344 જગ્યાઓની ભરતી અહીંયા હેલ્પરની આવવાની છે. ઓકે, તો હવે આની પહેલા શું હેલ્પરની ભરતી આવી હતી? હા, આવી હતી. 2025 અંતર્ગત જાન્યુઆરી મહિના અંતર્ગત એ ભરતી આવી હતી. એક્ઝામ પણ થઈ ચૂકી છે અને આ ભરતીની વિશેષતા કહું તો 1658 જેવી જગ્યાઓ હતી. હેલ્પરની ભરતીમાં જે આઈટીઆઈ કરેલા મિત્રો હોય અલગ અલગ ટ્રેડમાં, એવા તમામ મિત્રો આ ભરતી માટે ઇલિજિબલ થઈ છે. અને હવે આ ભરતી છે એમાં ઘણા બધા મિત્રો એવો ન્યૂઝ ફેલાવી રહ્યા છે, એવા એક ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝથી આવશે. ઓકે, જો આ ભરતી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર આવવાની હોય તો આ ભરતીના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવવાની જરૂરિયાત જ શું કામ હતી? આવો પ્રશ્ન તમને થવો જોઈએ. એટલે નિશ્ચિંત રહ્યો, આની ભરતી આવી રહી છે. હેલ્પરની ભરતી, નવી જગ્યાઓની ભરતી આવી રહી છે. હવે આના માટેના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા. 18 વર્ષથી 35 વર્ષ સુધીના તમામ ઉમેદવારો હોય એ અપ્લાય કરી શકશે. આઈટીઆઈ ના અલગ અલગ ટ્રેડ કહી દીધા: મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ, બોડી રિપેરર, વેલ્ડર આવે, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કારપેન્ટર, પેઇન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેઇન્ટર, રિપેરર. આ બધાનો આમાંથી કોઈ પણ એક ટ્રેડ તમે કર્યો હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ છો. અને આમાં જે ગઈ વખતની જેમ હવે થોડુંક અલગ થઈ ગયું છે. ગઈ વખતે કેવું હતું કે પહેલા ફોર્મ ભરાવતા અને એમાંથી કેટલાક લોકોને શોર્ટલિસ્ટ કરતા અને ઈ શોર્ટલિસ્ટ કરી અને પછી એની લેખિત પરીક્ષા થતી. હવે એવું નહીં રહી. હવે જે પણ લોકો ફોર્મ ભરે છે એ બધા જ મિત્રોને પરીક્ષા આપવાનો મોકો છે એ અહીંયા મળવાનો છે. અને એમાંથી જ 90% માર્ક તમારા પરીક્ષાના અને 10% માર્ક તમારા એપ્રેન્ટિસશીપના. આવી રીતે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે અને 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આ રીતે આખું કામ થવાનું છે. હવે આ હેલ્પરની તૈયારી કરવી ઝીરોથી કેવી રીતે કરવી? ઘણા બધા મિત્રો છે જે તાજેતરમાં પાસ કરેલા હોય, ફ્રેશર હોય, તો એવા મિત્રો માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, આની એક ચર્ચા છે આપણે કરી લઈએ. જો ભાઈ, સૌથી પહેલા તો કોઈ પણ પરીક્ષા, કોઈ પણ આ ભરતીની પરીક્ષા માટે તમારે એની પરીક્ષા પદ્ધતિ છે એ સમજવી પડે. કેટલા માર્કનો સિલેબસ છે એ સમજવો પડે. પરીક્ષા એમસીક્યુ વાળી છે, કેટલા કલાક હશે સમજો. આની અંદર ટોટલ 100 માર્ક આવશે. 100 માર્કની અંદર 50 માર્ક તો તમારા હેલ્પરને લગતું જ્ઞાન અને એનો સ્પેસિફિક સિલેબસ છે 50 માર્કનો. એ 30 માર્કનું જીકે હોય. જીકે ની અંદર તમે જુઓ તો જીકે માં સામાન્ય જ્ઞાન 10મા ધોરણનું લેવલનું હોય. ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો 10મા ધોરણ લેવલના. ગુજરાતી વ્યાકરણ હોય અને અંગ્રેજી વ્યાકરણ હોય, એના 5-5 માર્ક હોય અને 10 માર્ક સીધા કમ્પ્યુટરના હોય. આવી રીતે આખું કામ થાય. 2 કલાકનો સમય હોય, ઓએમઆર વાળી પરીક્ષા હોય અને આ પરીક્ષા પાછી કેવી હોય? ઓફલાઈન હોય. અત્યાર લગી તો ઓફલાઈન જ પરીક્ષા છે એ આવી છે. એટલે પહેલું સ્ટેપ તમારે આ પરીક્ષા પદ્ધતિ સમજી લીધી. હવે આની અંદર તમે જોશો તો આની અંદર તમને દેખાશે આ બેઝિક નોલેજ ઓફ, બરાબર છે, આ બધું વસ્તુઓ છે એ તમને દેખાશે. આ તમારો 50 માર્કનો સિલેબસ છે. જે ટેકનિકલનો સિલેબસ છે આ બધા એના ટોપિક છે. રેડી? તો હવે શું થાય? હવે કઈ રીતે થાય? જો ભાઈ, દિવસની તમારી પાસે 1 થી 2 કલાક હોય અને સમય પહેલા, નોટિફિકેશન આવ્યા પહેલા તમને ખબર છે આ ભરતી આવવાની છે, તમે તૈયારી શરૂ કરી દો તો તમારા સિલેક્શનના ચાન્સીસ વધી જાય. તમને સિલેક્શન મળવાના ચાન્સીસ ખૂબ મોટા પ્રમાણમાં થઈ જાય. કઈ રીતે થઈ? તો કે જ્યારે ગામ આખું ભરતી આવ્યા બાદ તૈયારી કરવા બેઠું હોય, તમે એની પહેલા આખા તૈયારી કરીને અડધો સિલેબસ કમ્પ્લીટ કરી ચૂક્યા હોય અને એમાંય રિવિઝન કરી ચૂક્યા હોય, તો તમારા માટે મોટો બેનિફિટ આ થાય. એટલે આ બેનિફિટ તમારે સમજવો જોઈએ. બીજી વાત
કે આના માટે તમારે વ્યવસ્થિત એક આખું જે એક્સપર્ટ વ્યક્તિઓ હોય એનું માર્ગદર્શન જોઈએ, કે જેને આ પરીક્ષાનો અનુભવ બહોળા માત્રામાં હોય. ગઈ વખતે 1658 જગ્યાઓ હતી. સૌથી વધારે વિદ્યાર્થીઓ લક્ષ્યમ એકેડેમીના પાસ થયા છે આ ભરતીમાં. તો તમે લક્ષ્યમ એકેડેમીના કોર્સની અંદર જોડાઈ શકો છો. ત્રીજી વસ્તુ, આના માટેના પુસ્તકો જોઈએ. પુસ્તકોમાં એ 50 માર્કનું જે વસ્તુ ટેકનિકલ, ગુજરાતી, અંગ્રેજી, જીકે, આ બધાના પુસ્તકો. હવે એક ચોપડી વાંચીને હેલ્પર ન બની શકાય. એના માટે તમારે વ્યવસ્થિત સબ્જેક્ટ વાઇઝ ચોપડીઓ જોઈએ. એક બુક વાંચવાથી, એક ચોપડી વાંચવાથી કોઈ દિવસ નો ભેગું થાય. કોઈ એમ કહેતું હોય કે એક ચોપડી વાંચી લો એટલે હેલ્પર થઈ જાવ, તો એ વાત શક્ય જ નથી. આ વાત શક્ય જ નથી. શું કામ? કારણ કે જો એક ચોપડી વાંચી અને બધા લોકો છે હેલ્પર સરકારી નોકરી મળી જતી હોય એટલું ઈઝી હોય તો ગામ આખું સરકારી નોકરી કરતું હોય, પણ એવું હોતું નથી. એટલે આવી લોભામણી વાતોથી છેતરાવું નહીં. હવે વાત બીજી, કે આના માટે તમારે જે માર્ગદર્શન જોશે, ટુ ધ પોઈન્ટની તૈયારી જોશે, કયા સબ્જેક્ટમાં કયા ટોપિકમાં કેટલો ભાર આપવો, આ બધી વસ્તુ તમને જોશે. આના માટેનું બેસ્ટ સોલ્યુશન છે લક્ષ્યમ એકેડેમી, ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી. એનો કોર્સ કઈ રીતે? તો કે એમાં આપણી પાસે બે વેરિયન્ટ છે, એક વિથ બુક અને વિધાઉટ બુક. હવે હું અહીંયા સજેસ્ટ કરીશ વિથ બુક જ, કારણ કે 4000 રૂપિયા એટલે તમે વિચાર કરો તો બે કપડાની જોડી, આજે સામાન્ય રીતે વિચાર કરો તો 2000 રૂપિયાની એક જોડી થાય. બે કપડાની જોડીની અંદર તમને આખું સરકારી નોકરીની તૈયારી મળી જાય છે. અને ઓલમોસ્ટ તમે સરકારી નોકરીની તૈયારી સુધી જે છે પ્રોપર તૈયારી કરી શકો છો. બરાબર. તો આમાં તમને 5 વિષયની પુસ્તકો મળી જાય, તમને લેક્ચર્સ મળી જાય. તમારા ટાઈમ અકોર્ડિંગ તમે લેક્ચર્સ જોઈ શકો, તૈયારી કરી શકો. દિવસની ખાલી 1 થી 2 જ કલાક કાઢો મારા મિત્રો, સરકારી નોકરી અપાવવાની જવાબદારી અમારી છે. બરાબર છે. તો અહીંયા જે મિત્રોને વિધાઉટ બુક લેવી હોય તો એમનો પણ ઓપ્શન છે. પણ આ બધી વસ્તુઓની અંદર સમય પહેલા તૈયારી શરૂ કરી દેજો. આપણી બેચ શરૂ થઈ ગઈ છે અને એના વિશે કોઈ પણ વધારે વિગતો માટે અમારી આ હેલ્પલાઇન નંબર છે એનો તમે કોન્ટેક્ટ કરી લેજો. બરાબર. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. પણ હા, તૈયારી શરૂ કરી દેજો. તમારે પ્રી-વાયક્યુ ની જોવા પડે, પ્રેક્ટિસ કરવી પડશે અને આ બધી જ વસ્તુ એક જ જગ્યાએ થઈ જશે. બરાબર. તો તમે જોઈ શકો છો. અમારા YouTube ના ડેમો લેક્ચર્સ છે એ પણ તમે જોઈ શકો છો. ફરી પાછા મળીશું નેક્સ્ટ એવા કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.